તો જય માતાજી મિત્રો, તમારે પણ આવો વિડીયો બનાવવાનો છે તો એકદમ આસાન અને નોર્મલ કોમ છે. તો હું બનાવું છું એવી રીતના તમારે પણ શીખવાડીશ આવી રીતનો વિડીયો કેવી રીતનું બનાવું છું. તો આ ચેનલની અંદર હવે તમને શીખવાડવાની પણ કોશિશ મળી રહેશે. તમને મારાથી જેટલું મને આવડે છે એટલું હું તમને શીખવાડીશ. તો વિડીયોને અંત સુધી બને રહેના. તો ચલો હવે તમને હું બતાવું કેવી રીતે આવો વિડીયો બને છે. એ ચલો હવે તમને હું શીખવાડું. તો તમારે આવું શૂટિંગ કરવા માટે એકદમ આસાન કરવાનું છે. તો તમારે પહેલાં એક મોબાઈલ જોવાય છે. સોરી, આ મોબાઈલ નહીં, દૂસરો આવો ફોન તમારે ટચિંગવાળો હોવો જોવાય. તો પછી એમને એક જગ્યા ઉપર રાખી લેવાનો છે. તો ચલો હું તમને પહેલાં કેમેરો હાથમાં પકડી કે બતાતા હું. તો હવે તમને હું બતાવું કે કેવી રીતનું તમારે આવું શૂટિંગ કરવાનું છે. તો આવી રીતના પહેલાં તમારે મોબાઈલ કેમેરો લગાવી દેવાનો છે. તો અહીંયાથી હવે તમારે અહીંયાથી કોઈ બી કરવું હોય તો આ હું બેઠી લઉં છું એવી રીતનું તમારે પણ બેસીને અહીંયા આપણે કોઈ રીતે કરી લેવાનું. પછી અહીંયાથી ઊભું થઈને પછી આપણે આ બાજુ જો સાઈડમાંથી આવવું હોય તો કેમેરો તો ફોનને તમારે અડવાનું નથી ને ફોનને અડશો તો તમારે વિડીયો नहीं शूटिंग था। तो बस खाली तो फ़ोन में मेरे कैमरा चालू करने के लिए मैंने ये रखा हुआ है पहले से। तो मैं इससे कैमरा चालू करता हूँ शूटिंग और बंद भी इससे करता हूँ। देखो ये क्या है, तो ये मेरा इसका है उल्टा करने की उल्टू। तो પછી વિડીયો બની જાય તો તમારે કઈ એપ્લિકેશનમાં તમારે એડિટ કરવાનું છે એ તમને હું શીખવાડીશ. કોઈ બી એપ્લિકેશનમાં આમ તો થઈ જાય છે એડિટ, પણ આપણા માટે એક ફેવરેટ એપ્લિકેશન છે. લગભગથી હું 3 થી 4 વર્ષના પહેલાં હું એ એપ્લિકેશન મારા ફોનની અંદર છે. તો એનાથી શું કામ બધું યુટ્યુબનું તો કરું છું. તો હું કરું છું એ એપ્લિકેશનની અંદર એડિટ. તો તમને પણ બતાવું કેવી રીતનો વિડીયો હું એડિટ કરું છું. તો ચલો, તો હું બનાવું છું VN માં. તો આ એપ્લિકેશનની અંદર હું વિડીયો એડિટ કરું છું. તો તમને પણ ચલો હું આ એપ્લિકેશનની અંદર એડિટ કરીને બતાવું કે વિડીયો કેવી રીતનો એડિટ કરવાનો છે. તો તમે જે વિડીયો બનાવ્યો હોય એ વિડીયો તમારે આ એપ્લિકેશનની અંદર લઈ લેવાનો છે. તો ચલો હું પહેલાં ले लेता हूँ. तो हमारा वीडियो मैंने पहले से लेके रखा है और તમારે પણ હવે ડબલ રોલમાં બનાવવાનો છે. તો એ વિડીયો તમારે લેવાનો છે. તો આવી રીતનો વિડીયો તમારે પણ લઈ લેવાનો છે ને આ વિડીયોને હવે ફૂલ સ્ક્રીન તમારે કરી દેવાની છે. તો આવી રીતનું તમારે પણ ફૂલ સ્ક્રીન કરી દેવાની છે. તો વિડીયો પહેલાં ચલાવીને જુઓ. હવે તો અવાજ બંધ કરવા દો. તો આવી રીતના તમારે પણ વિડીયો દેખાશે. તો એવી રીતના દેખાય તમારે શું કરવાનું છે. તો આ બાજુ તમારે આવવાનું છે. આ બાજુ આવીને તમારે આ દેખાય છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો એના ઉપર દબાવ્યા બાદ અહીંયા તમારે દબાવવાનું છે. તો આ ઘુમા દેવાનું. તો આવી રીતનું તમારે પણ કરી દેવાનું છે. તો આવી રીતનું કરીને આવી રીતનું તમારે કરવાનું છે. તો પછી તમારે અહીંયા પર ઓકે આલ દેવાનું છે. તો ઓકે આલ્યા બાદ કમ્પ્લીટલી વિડીયો તૈયાર થઈ ગયો હશે, જોઈ શકો છો. તો હવે જો વિડીયો ફાઇનલી કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યો છે. તો જો હવે કેવો વિડીયો તમને લાગે છે. તો મારી વિનંતી છે કે વિડીયો ગમો હોય તો વિડીયોને તમે લાઈક કરી દેજો ને મારા નવા વિડીયો તમે આવા જોવા માગતા હોય ને તમે કંઈક શીખવા માગતા હોય તો મને સરપ્રાઈઝ પણ કરી દેજો. કે મારી એવી જબરદસ્તી નથી કે તમને હું સરપ્રાઈઝ કરાવું, પણ તમને મારા વિડીયો ગમતા હોય તો સરપ્રાઈઝ કરી દેજો. જો હજી આ વિડીયો મારે એડિટ કરવાનો બાકી છે તો હું પહેલો એડિટ કરું છું, તમને હું બતાવું છું. તો હવે ચલો તમને હું આ વિડીયોનો અવાજ બતાવીશ. તો જય માતાજી મિત્રો, તમારે પણ આવો વિડીયો બનાવવાનો છે તો એકદમ આસાન અને નોર્મલ કામ છે. તો હું
હું બનાવું છું એવી રીતના તમારે પણ શીખવાડીશ આવી રીતનો વિડીયો કેવી રીતનું બનાવું છું. તો આ ચેનલની અંદર હવે તમને શીખવાડવાની પણ કોશિશ મળી રહેશે. તમને મારાથી જેટલું મને આવડે છે એટલું હું તમને શીખવાડીશ. તો ચલો આવી રીતનો વિડીયો બનાવીએ છીએ. તો હું મારા ફોનની અંદર મેં કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તો તમે જોઈ શકો છો. એક તો આ એપ્લિકેશનની અંદર પણ વિડીયો કમ્પ્લીટલી એડિટ થાય છે ને આ એપ્લિકેશનની અંદર પણ કમ્પ્લીટ એડિટ થાય છે. તો ખાસ તો મારી ફેવરેટ તો VNS છે. તો એ એપ્લિકેશનની અંદર હું ખાસ એડિટ કરું છું. તો આવી રીતના હું વિડીયો બનાવું છું. તો તમે જોયું ને હું કઈ એપ્લિકેશનમાં વિડીયો एडिट करूँ છું. तो बस હવે मिलते हैं अगला वीडियो में नवा टॉपिक के साथ. तो चलो भाई.